નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન પૂર્ણ કર્યું હતું. હવે આપણે ધોરણ 10નું જે 12મું ચેપ્ટર છે વિદ્યુત, એ આપણે જોવાનું છે. આમ તો આ શબ્દ વિદ્યુતથી તમે બધા પરિચિત જ છો, પણ એનો વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એ કરવાનો છે. તો આવો જોઈએ કે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થયેલો છે. તો સૌથી પહેલાં તો કે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. આપણે જાણીએ છીએ વિદ્યુત જે આપણા ઘરે આવે છે, ઇલેક્ટ્રિસિટી જેને આપણે કહીએ છીએ, એ વિદ્યુત પ્રવાહ અને એનો પરિપથ, એનો માર્ગ શું હોય છે એ જોવાનું છે. પછી વિદ્યુતને લીધે ઉત્પન્ન થતો જે વિદ્યુત સ્થિતિમાન છે એ અને એમનો તફાવત જે છે એના વિશેનો ખ્યાલ મેળવવાનો છે. ઓહમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતને લગતો એક નિયમ આપેલો હતો. એ ઓહમનો બહુ ચર્ચિત નિયમ છે, આપણે ભણવાનો છે. આ ઉપરાંત તો કે અવરોધકોના તંત્રનો અવરોધ. કોઈ પણ વિદ્યુત પરિપથ હોય તો એમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવતો એટલો સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ બીજી બાજુ આવતો નથી. એમાં ક્યાંક ને ક્યાંક અવરોધ છે એ ઉત્પન્ન થતો હોય છે. એ અવરોધક છે એ કઈ રીતના છે એ જોવાનું છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર, કે જે કાંઈ વિદ્યુત પ્રવાહ છે એના ઉપર તાપીય અસર કઈ રીતના થાય છે એ જોવાનું છે. અને ભૌતિક રાશિ વિદ્યુત પાવર જેને આપણે કહીએ છીએ એ સમજવાની છે. તો આ ચેપ્ટરના મુખ્ય અંશો છે, આપણે એને એક પછી એક સમજતા જઈશું. સૌથી પહેલાં છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, કે જે કાંઈ વિદ્યુત છે એ કયો વિદ્યુત પ્રવાહ કયા પરિપથમાં, કયા માર્ગમાં થાય છે એ જોવાનું છે. એમાં સૌથી પહેલું જે વિદ્યુત પરિપથનું મહત્ત્વનું અંગ છે એ છે કળ, એટલે કે ઇંગ્લિશમાં એને સ્વિચ કહીએ છીએ. તો કે આ સ્વિચ એટલે શું? કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને પરિપથના બીજા વિદ્યુત જે મથકો છે વચ્ચે વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે. આપણે જાણીએ છીએ કે ઘરમાં કોઈ પણ વસ્તુ હોય, સ્વિચ તમે ચાલુ કરો તો એ જે તે વસ્તુ, લેમ્પ હોય તો લેમ્પ સ્ટાર્ટ થાય છે, પંખો હોય તો પંખો સ્ટાર્ટ થાય છે, ટીવી હોય તો ટીવી સ્ટાર્ટ થાય છે. આમ આ જે કળ છે, સ્વિચ છે, એ વિદ્યુત કોષ એટલે કે બેટરી, જ્યાંથી વિદ્યુતનો પ્રવાહ આવતો હોય એવા સ્ત્રોતથી જે તે વસ્તુ સુધી આ પ્રવાહ પહોંચતો હોય એ બંને વચ્ચેનું એક માધ્યમ છે, મીડિયમ છે, એનો એક પૂરું પાડતું ઘટક છે. તો આ વાત થઈ કળ એટલે કે સ્વિચની. ત્યાર પછી છે વિદ્યુત પરિપથ એટલે શું? હમણાં જ આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો આ વિદ્યુત પરિપથ ખરેખર કહેવાય છે કોને? પરિપથ એટલે રસ્તો, આપણે સૌ જાણીએ છીએ. તો જોઈએ કે આ વિદ્યુતને લગતો રસ્તો છે એ શું છે? તો કે વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. બંધ માર્ગ મતલબ અહીંયા રસ્તો બંધ નથી, પરંતુ પૂર્ણ છે, ક્યાંય વચ્ચેથી કપાતો નથી એવો માર્ગ, કે જેમાંથી વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવો માર્ગ કે જે સતત હોય, ક્યાંય એમાં અડચણ હોય નહીં. અને બંધ પરિપથ એટલે કે જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર નીકળતો હોય ત્યાંથી પસાર થઈ જે તે વસ્તુ સુધી પહોંચે છે, આવો એક બંધ માર્ગ. અથવા તો એને બીજા શબ્દમાં જો સમજીએ તો કે સુવાહક તાર અને બીજા જે વિદ્યુત ઘટકો છે એના વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ અથવા તો પૂર્ણ માર્ગ એટલે કે વિદ્યુત પરિપથ. સુવાહક તાર, સુવાહક જેમાંથી આ વાહક પ્રવાહ છે એ પસાર થઈ શકે એવો તાર, કે જેવો સુવાહક તાર અથવા કોઈ પણ બીજા વિદ્યુત ઘટકો લ્યો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને એ વિદ્યુત પ્રવાહને વહેવા માટે, એમાંથી પસાર થવા માટે જે તૈયાર થતો રસ્તો છે જે પૂર્ણ હોય, સંપૂર્ણ રીતે બંધ હોય, આવો જે માર્ગ એટલે કે વિદ્યુત પરિપથ. તો વાત થઈ સ્વિચની અને વિદ્યુત પરિપથની. ત્યાર પછી છે કે વિદ્યુત પ્રવાહ જે ભૌતિક રાશિ છે એને આપણે વ્યાખ્યાયિત કરવાની છે કે એની વ્યાખ્યા શું કરી શકાય, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે ભેદ છે એ સમજાવવાનો છે. તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જે ચોખ્ખો જથ્થો છે એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. કે કોઈ પણ વાહક લઈ લ્યો તમે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એનો આડછેદ તમે લ્યો અને કોઈ પણ એક એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જેટલો ચોખ્ખો જથ્થો છે એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અથવા તો બીજા શબ્દમાં એને જો વ્યાખ્યાયિત કરવી હોય તો કે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. કોઈ એક દિશા ફિક્સ હોય, ચોક્કસ હોય કે આ જગ્યાએથી વિદ્યુત પ્રવાહ વહે છે અને બીજી બાજુએ પહોંચે છે, તો નિશ્ચિત દિશા હોય, વિદ્યુત ભારનો વહન જે થતું હોય એનો સમય દર નિશ્ચિત હોય કે આટલા ટાઈમમાં એ પસાર થાય છે, તો આપણે વિદ્યુત પ્રવાહ છે એને વ્યાખ્યાયિત
કરી શકીએ છીએ. હવે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે અને જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એમની વચ્ચેનો કંઈક ભેદ છે એ સમજીએ. તો કે જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે એમ માનવામાં આવતું હતું. જ્યારે શરૂઆતનો જે સમયગાળો હતો વિજ્ઞાનનો શોધમાં, ત્યારે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે લોકો શું માનતા હતા? તો કે વિદ્યુત પ્રવાહમાં જે વહે છે એમાં ધન વિદ્યુત ભારના કારણે જે વહન પામે છે એવું પહેલાંના લોકો માનતા હતા. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ જવાબદાર છે. તેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલાં લોકો શું માનતા હતા કે જે વિદ્યુત પ્રવાહ વહન પામે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ કોના કારણે પામે છે? તો કે ધન વિદ્યુત ભાર છે એના કારણે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ, આગળ એના ઉપર સંશોધનો થયા, ત્યાર પછી તારણ નીકળ્યું કે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ છે એમનું જે વહન છે એના માટે કોણ? તો કે ઇલેક્ટ્રોનની ગતિ છે એ જવાબદાર છે અને એને આપણે ઇલેક્ટ્રોનના પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, લોકો માનતા હતા કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે, વહન પામે છે. ત્યારે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા છે એ કઈ? તો કે ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરતા હોય એ લઈ લેવામાં આવતી હતી અને એને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ અને બી જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધરાવતો એક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ આઈ છે એ પસાર થાય છે. હવે આઈ જે પસાર થાય છે ઇલેક્ટ્રોનની દિશા કરતાં ઊંધી દિશા છે એમની દર્શાવેલી છે. શું કામે? તો કે ઊંધી દિશામાં ધન વિદ્યુત ભાર છે રહેલા છે, જ્યારે વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર છે. આમ ઇલેક્ટ્રોનનું વહન અલગ દિશામાં અને ધન ભારની જે દિશા છે, બેટરીમાં તમે જોઈ શકો છો બેટરીનો બે છેડા છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. પોઝિટિવ છેડાને પ્લસ તરીકે દર્શાવેલ છે અને નેગેટિવ જે છેડો છે એને માઇનસ તરીકે. આમ ધનથી ઋણ બાજુની જે દિશા છે એ રૈવાજિક વિદ્યુત પ્રવાહમાં લેવામાં આવતી હતી. હવે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ એ જ છે, પરંતુ ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે પહેલાંથી જે ધનથી ઋણ વિદ્યુત પ્રવાહ છે એ વહન પામતો હતો એ આજે પણ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એમનેમ જ છે, પરંતુ જે ઇલેક્ટ્રોનની વહનની દિશા છે એ આ રૈવાજિક વિદ્યુત પ્રવાહ કરતાં ઉલટી છે. તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ બાજુ જાય છે, જ્યારે ઇલેક્ટ્રોનની દિશા છે એ એની વિરુદ્ધ દિશામાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર જે એ બી લીધેલો છે એમાં ઇલેક્ટ્રોનના વહનની દિશા કઈ છે? બીથી એ બાજુની છે અને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એથી બી તરફની છે. આમ જે વિદ્યુત પ્રવાહ છે અને જે ઇલેક્ટ્રોન છે એની પરસ્પર દિશાઓ કેવી થશે? ઊંધી થશે. તો એમની વચ્ચેનો ભેદ છે. હવે જે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર લખવાનું છે અને એનો એકમ છે એ આપણે વિકસાવવાનો છે અને વ્યાખ્યાયિત કરવાનો છે. તો કે વાહકના કોઈ એક આડછેદમાંથી ટી જેટલા સમયમાં પસાર થતો જેટલો વિદ્યુત ભારનો જથ્થો છે એ જો ક્યુ હોય તો તે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ અપોન ટી આપણે લખી શકીએ. કોઈ પણ એક વાહક તાર લીધેલો છે એમાંથી એના આડછેદમાંથી એક ચોક્કસ સમયમાં એકમ સમયમાં આપણે વ્યાખ્યામાં આવ્યું હતું એકમ સમયમાંથી પસાર થતો વિદ્યુત ભારનો કુલ જથ્થો, એકમ સમય એટલે કે આપણે ટી જેટલો સમય લીધો છે અને એમાંથી વિદ્યુત ભારનો જથ્થો કેટલો લીધો છે? આપણે ક્યુ જેટલો લીધો છે. તો વિદ્યુત પ્રવાહને આપણે આઈ તરીકે દર્શાવીએ છીએ. તો આઈ બરાબર ક્યુના છેદમાં ટી છે એ લખી શકાય, કે જ્યાં વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ અને સમયનો એસઆઈ એકમ છે એ સેકન્ડ થશે. કે જે વિદ્યુત ભાર આપેલો છે ક્યુ એનો એકમ શું? તો કે કુલમ, અને જે નીચે છેદમાં સમય લીધેલો છે એનો એસઆઈ એકમ થશે સેકન્ડ. આમ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મારી એમ્પિયરના માનમાં એકમ છે એ રાખવામાં આવેલો છે. વિદ્યુત પ્રવાહ ક્યાંય પણ લખેલો હોય તો એ આપણે એમ્પિયરમાં લખેલો હોય છે. 10 એમ્પિયરની સ્વિચ, 15 એમ્પિયરની સ્વિચ. આ એમ્પિયર છે એ શું છે? તો કે કુલમ પ્રતિ સેકન્ડ.
આમ સમીકરણ 1 ઉપરથી આપણે એમ્પિયર બરાબર શું લખી શકીએ તો કે કુલમના છેદમાં સેકન્ડ, અને કુલમના છેદમાં સેકન્ડ જો તમારે ન લખવું તો એના અથવામાં તમે એકમ તરીકે એમ્પિયર છે એ પણ લખી શકો છો. હવે જે આ એમ્પિયર આવ્યું છે આંદ્રે મારી એમ્પિયરના માનમાં, એના એકમને આપણે વ્યાખ્યાયિત કરવાનો છે. તો કે જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો છે એ પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એમ કહેવામાં આવે છે. 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત પ્રવાહ? 1 કુલમ. 1 કુલમના છેદમાં 1 સેકન્ડ, આ બેનો ભાગાકાર લેવામાં આવે તો 1 કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર છે એ આવી શકે. આમ જો કોઈ વાહક છેદમાંથી 1 સેકન્ડમાંથી 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો છે એ પસાર થતો હોય તો એ વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એમ આપણે કહી શકીએ છીએ. તો આ વ્યાખ્યા થઈ એમ્પિયરની. હવે જે આ વિદ્યુત પ્રવાહ છે એના નાના એકમો ક્યાં છે એ આપણે જોઈએ. તો કે વિદ્યુત પ્રવાહના એમ્પિયર સિવાયના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ જેટલા એમ્પિયર છે એ આપણે લખી શકીએ છીએ. જ્યારે 1 માઇક્રો એમ્પિયર છે એના બરાબર 10⁻6 એમ્પિયર. મિલી છે એટલે 10⁻³ અને માઇક્રો છે એટલે 10⁻6 હંમેશા કોઈ પણ એકમમાં આવશે. એટલે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર એ મિલી એમ્પિયર થયું, જ્યારે 1 માઇક્રો એમ્પિયર બરાબર આપણે 10⁻6 એમ્પિયર છે એ લખી શકીએ છીએ. હવે જે વિદ્યુત પ્રવાહ નીકળે છે આપણે કહીએ છીએ કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થયો, આટલો એમ્પિયર પસાર થયો, તો એ આપણે કઈ રીતના કહી શકીએ છીએ અને શેના વડે માપી શકીએ છીએ? એ માપન કરતું સાધન કયું છે? તો કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ છે એમીટર. આવું તમે સાધન આકૃતિમાં જોવો છો, એમાં ક્યાંય પણ તમને જોવા મળે અને એમાં વચ્ચે જે કેપિટલ એ લખેલો છે તો એ એમીટર છે એવું દર્શાવે છે. જે તમને અહીંયા રેન્જ આપેલી છે 0, 10, 20, 30, આમ એમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એ એનું જે કાંટો છે એના દ્વારા દર્શાવવામાં આવશે. આમ આપણે આ એમીટરની મદદથી કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો કેટલો છે એ આપણે માપી શકીએ છીએ. તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહ માપન કરતા સાધન એમીટરની. ત્યાર પછી વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશેની. કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર જે ભૌતિક રાશિ છે એનું નામ આપો. કે ધાતુમાં આપણે એમ કહીએ છીએ વાહક તારમાંથી ઇલેક્ટ્રોન છે એ વહન પામે છે, તેના માટે જવાબદાર ભૌતિક રાશિ કઈ? તો કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ જવાબદાર છે, જેના લીધે જે વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રોન છે એ વહન પામે છે. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ વિદ્યુત કોષ વડે અથવા તો 2 કે તેથી વધારે વિદ્યુત કોષો દ્વારા બનતી બેટરી વડે ઉદ્ભવે છે. કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતના ઉત્પન્ન થાય છે કે જેથી કરીને કોઈ વાહક તારમાંથી ઇલેક્ટ્રોન છે એ પસાર થઈ શકે છે, વહન પામી શકે છે. તો કે એની માટે કોઈ એક વિદ્યુત કોષ લેવામાં આવે એટલે કે બેટરી લેવામાં આવે અથવા તો 2 કરતાં વધારે બેટરી લેવામાં આવે તો આવો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યાર પછી છે જે આ વિદ્યુત સ્થિતિમાન છે એના તફાવતની વ્યાખ્યા આપવાની છે કે ખરેખર એને કહેવાય છે કોને, અને એનું સૂત્ર લખવાનું છે તથા એનો એસઆઈ એકમ જણાવવાનો છે અને એની પણ વ્યાખ્યા આપવાની છે. તો કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કે કોઈ એક વિદ્યુત પરિપથ છે, કે કોઈ એક તાર છે, એ વિદ્યુત પ્રવાહ ધારિત છે, એના કોઈ પણ 2 બિંદુ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો કે ધન વિદ્યુત ભાર કોઈ પણ એમાં આવેલા હોય છે એ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કંઈ પણ કાર્ય કરવું પડે છે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. હવે જે આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને કઈ રીતના લખી શકાય? તો કે કેપિટલ V બરાબર જેટલું ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એટલે કે કરેલું કાર્ય W ના છેદમાં વિદ્યુત ભાર
એને આપણે સ્મોલ ક્યુ વડે લખીએ છીએ. આમ V બરાબર W/Q છે એ લખી શકાય. હવે જે વિદ્યુત સ્થિતિમાન છે એના તફાવતને આપણે કેના તરીકે લખી શકીએ? તો કે એને આપણે વોલ્ટેજ તરીકે લખી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં લખતા હતા, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે વોલ્ટેજ તરીકે લખી શકીએ છીએ. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ શું થશે? તો કે કેપિટલ V બરાબર વોલ્ટ, એટલે કે એનો એકમ છે એસઆઈ એકમ કેપિટલ V, એને આપણે કહીએ તો કે વોલ્ટ, અથવા તો બીજા શબ્દમાં જૂલ પ્રતિ કુલમ. કારણ કે કાર્ય જે કરીએ છીએ આપણે જૂલમાં કરીએ છીએ. વિદ્યુત ભાર છે અગાઉ પણ આપણે કુલમમાં આવી ગયેલો છે, એટલે કા વોલ્ટ એકમ તમારે લખવું પડે અથવા તો જૂલ પ્રતિ કુલમ લખો તો પણ ચાલે. આમ વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ અથવા તો જૂલ કુલમ. હવે વોલ્ટ એકમ આવ્યો છે તો એ વોલ્ટની વ્યાખ્યા શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1 વોલ્ટ જેટલો હોય એમ કહી શકાય. આપણે જાણીએ છીએ કે એક બિંદુએથી બીજા બિંદુ સુધી ધન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે વિદ્યુત જે કુલમ છે, વિદ્યુત ભાર છે એ કેટલા છે? તો કે 1 કુલમ, એના માટે કરવું પડતું કાર્ય કેટલું છે? તો કે 1 જૂલ છે. અને એના માટેનો જે તફાવત છે એ કેટલો આપણે લઈ શકીએ? 1 વોલ્ટ જેટલો. માટે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ, એટલે કે 1 જૂલ પ્રતિ કુલમ છે આપણે લઈ શકીએ. 1 કુલમ જેટલો વિદ્યુત ભાર લીધો હતો, એ 1 કુલમ જેટલો વિદ્યુત ભારને આપણે લઈ જવા માટે કાર્ય કર્યું. એ કાર્ય કરવા માટે કેટલું ઉર્જા આપણે વાપરી? તો કે 1 જૂલ જેટલી વાપરી. એટલે 1 વોલ્ટ બરાબર આપણે 1 જૂલના છેદમાં 1 કુલમ લખ્યું, એના બરાબર 1 જૂલ પ્રતિ કુલમ છે એ આપણે લખી શકીએ. તો આ વાત થઈ વોલ્ટની, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એકમની. હવે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ આપણે કયા સાધનની મદદથી માપી શકીએ કે આટલા વોલ્ટ છે? આપણે વિદ્યુત પ્રવાહ એ મીટરથી માપ્યો હતો, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ માપવા માટે વોલ્ટમીટર સાધનની મદદ છે લેવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એ મીટર જેવું જ છે, પણ વચ્ચે જ્યાં એ હતો ત્યાં શું આવી જાય છે? V આવી જાય છે. માટે આને વોલ્ટમીટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે પરિપથની આકૃતિ, એટલે કે પરિપથ કયા પ્રકારનો હોઈ શકે, માર્ગ કેવો હોઈ શકે એ જોઈએ. તો કે વિદ્યુત પરિપથની એક રેખાકૃતિ દોરો. બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ દર્શાવતી નામ નિર્દેશકવાળી વિદ્યુત પરિપથની આકૃતિ દોરવાની છે. અને રૈવાજિક જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા છે એ જણાવવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એક બંધ પરિપથ આપેલો છે. એ બંધ પરિપથમાં બેટરી જોઈન્ટ કરેલી છે, સાથે સાથે એમાં સ્વિચ છે. એ મીટર જોડેલું છે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ માપવા માટે, અને એક બલ્બ પણ છે કે જેથી કરીને ચકાસી શકાય કે ખરેખર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહનો પરિપથ આપણે સૌ જાણીએ છીએ ક્યાં? તો કે ધનથી ઋણ, પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે પ્લસ જે બેટરીનો તમે છેડો જોવો છો ત્યાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ I જ્યાં લખેલું છે એમાં એરાની દિશા ઉપરની તરફ છે, માટે આ દિશા વિદ્યુત પ્રવાહની કેવી? તો કે પોઝિટિવ ટુ નેગેટિવ છે. એ વિદ્યુત પ્રવાહ કેમાંથી? તો કે બલ્બમાંથી પસાર થાય છે, અને એમાંથી જે બીજો છેડો છે એ મીટરમાં આપણે આપેલો છે કેટલો પ્રવાહ છે એમાંથી પસાર થાય છે. જે આપણે સ્વિચ ચાલુ કરશું તો જ આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વહન પામશે. હવે જે આ વિદ્યુત પરિપથ છે કોઈ પણ જગ્યાએ આપેલો હોય તેમાં જુદી જુદી સંજ્ઞાઓ આપેલી હોય છે. તો એ સંજ્ઞા કઈ રીતના, કોને કહેવાય છે, શું દર્શાવે છે જોઈએ. તો કે વિદ્યુત કોષ જ્યારે આપેલો હોય, બેટરી જેને આપણે કહીએ છીએ, એ તમને એક સિંગલ બેટરી હોય તો એમાં એક છેડો મોટો હોય અને એક છેડો નાનો હોય છે. જે મોટો છેડો હોય એ ધન ધ્રુવ એટલે કે પોઝિટિવ હોય છે, અને નાનો જે છેડો હોય છે એને ઋણ ધ્રુવ અથવા તો નેગેટિવ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન જ્યારે એક કરતાં વધારે બેટરીઓ આવેલી હોય ત્યારે આ રીતના એક મોટો છેડો, એક નાનો, એક મોટો, એક નાનો, એ રીતના તમે ઘણી બધી બેટરીઓ છે એ જોઈન્ટ કરી શકો. જ્યાં પણ મોટો છેડો આવશે એ કયો? ધન ધ્રુવ, અને જે નાનો છેડો છે એ ઋણ ધ્રુવ દર્શાવે છે. હવે પ્લગ અથવા કળ અથવા તો સ્વિચ
કોને કહેવાય છે? તો કે જે ખુલ્લી હોય એને આકૃતિમાં તમને દર્શાવેલી છે એ રીતના દર્શાવી શકાય. જ્યારે પ્લગ અથવા સ્વિચ છે એ બંધ હોય ત્યારે એમાં વચ્ચે ટપકું મૂકી અને એને દર્શાવી શકાય. જે તાર કોઈ પણ જોડેલા હોય છે એને આ રીતના દર્શાવી શકાય છે, તમે જોઈ શકો છો. હવે જોડાણ વગર એકબીજા પરથી પસાર થતો જે તાર છે એને કઈ રીતના દર્શાવી શકાય? તો કે ઘણા બધા વાયરિંગ ઝાઝા હોય, વિદ્યુત પરિપથના ઘણા બધા વાયર હોય, માર્ગ અલગ અલગ હોય, ત્યારે એકબીજા સાથે જોઈન્ટ ન હોય તો એની ઉપરથી આવું પુલ જેવું, બ્રિજ જેવું નિર્માણ કરી અને એના ઉપરથી દર્શાવી શકાય છે. હવે જે વિદ્યુત બલ્બ છે એને કઈ રીતના દર્શાવી શકાય એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો. પહેલી આકૃતિ છે એ જનરલી વિદ્યુત બલ્બમાં દોરેલી હોય છે. આર અવરોધ ધરાવતો કોઈ પણ અવરોધ છે તો એને વાંકાચૂકી નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. જે ચલિત અવરોધ છે અથવા તો જેને રિહોસ્ટેટ કહેવામાં આવે છે કે જે ગમે ત્યારે બદલી શકાય, એક અવરોધ ફિક્સ જ હોય એવું જરૂરી નથી, એના માટે માથે એમાં એરો મૂકવામાં આવે છે, તો આ ચલિત અવરોધ થયો. અથવા એના પછી છે એમીટર. વચ્ચે એક રાઉન્ડ, બંને બાજુ બે છેડા, એક પોઝિટિવ અને એક નેગેટિવ, વચ્ચે જો એ લખેલું હોય તો એ એમીટર દર્શાવે છે, વચ્ચે જો વી લખેલો હોય તો એ વોલ્ટમીટર દર્શાવે છે. આમ વિદ્યુતના અલગ અલગ ઘટકો છે, એમની સંજ્ઞાઓ પણ અલગ અલગ છે જે પરિપથમાં દર્શાવેલી હોય છે. તો આ વાત થઈ વિદ્યુતની પ્રારંભિક તબક્કાની, વિદ્યુત પ્રવાહની, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, એમ્પિયરની, વોલ્ટની, એમીટરની, વોલ્ટમીટરની. વધુ વિગતો આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.